બાત અસી લરિકન. પણ આ કોણ કે છે? બાલ માનસ બોલે, પ્રૌઢ માનસ આવું ન બોલે તો મજા. લરિકન બોલે છે. બાલ કવિ, બાલ પંડિત, બાલ વિચારકના આ શબ્દો છે. પ્રૌઢ પ્રજ્ઞાવાન પુરુષ કોઈ દિવસ એમ ન કહે કે શંકરની મર્યાદા નહોતી. એની મર્યાદા તો એકે ટીપું ઢોળાવા ન દીધું, ઝેર પી ગયો. બોલે છે શબ્દો કોણ? બાલ લોકો બોલે, જેની બાલ બુદ્ધિ છે, જે બાલ કવિ છે, બાલ વિદ્વાન છે. લરિકન કહી, લરિકન બોલે છે, બાલ બુદ્ધિથી બોલે. બાકી શંકર એ તો મર્યાદાનું અદભુત સ્વરૂપ છે. અને તેથી તુલસીને ડર લાગ્યો, કાલિદાસને ડર ન લાગ્યો એટલે માર ખાધો કાલિદાસે. એને એમ લાગ્યું કે આ તો બસ આ બિલકુલ સ્વતંત્ર છે આ માણસ, આને કઈ મર્યાદા નથી. એટલે એના શ્રૃંગારનું વર્ણન આડે ધડ કાલિદાસે કર્યું અને પરિણામે ભોગ બન્યો રોગનો. પછી રઘુવંશ લખવો પડ્યો. નિવૃત્તિ. તુલસી કહે નહીં, જગત માતુ પિતુ શંભુવાની તે શ્રૃંગાર બખાની. જગત પિતરો વંદે પાર્વતી. કાલિદાસને બરાબર ફટકાર્યા છે કે તમારા મા બાપ શંકર અને પાર્વતી હોય તો એનું આવું ખુલ્લું વર્ણન કેમ કરી શકો? હું એનો દીકરો છું. તુલસી કહે જગત માતુ પિતુ સમ. કાલિદાસમાંથી તુલસીદાસજીએ ઘણું લીધું છે, ખૂબ લીધું છે. મીમાંસા કરવા જેવો વિષય છે, પણ પોતાની રીતે મૂક્યું છે. સંતના હાથમાં કોઈ વસ્તુ આવે ત્યારે કેટલી ફરી જાય. એ જ તુલસી શ્રૃંગાર પણ એવો જ વર્ણવે. ઓછો શ્રૃંગાર વર્ણ છે. કંકન કિંકિની નૂપુર ધુની સુની કહત લખન સન રામ હૃદય ગુની માનહુ મદન દુંદુભી દિન મન સાધીશ્વર વિજય. પણ કેટલી મર્યાદાથી એનો શ્રૃંગાર. સોહન વલ તર સુંદર સારી, સોહન વલ તર સુંદર સારી. મેં ઘણી વાર ચર્ચા કરી છે, ખાલી યાદ આપેલું. સોહ નવલ તલ કહીને, તન નવલ તન કહીને આખા કાલિદાસના શ્રૃંગારનો આમ રસ કાઢી અને રામચરિતમાનસમાં મૂકી દીધો. નવલ તન કહી દો કોઈને એટલે દુનિયાભરનો શ્રૃંગાર આવી ગયો. પછી જાદુ ખોલવાની જરૂર નહોતી કે અંગ ઉપાંગો આવા હતા, આટલું પર્યાપ્ત છે. સોહન વલ તન સુંદર સારી, સોહન વલ તન સુંદર સારી. ભલે સંસ્કૃત વાંગમયે જાનકીજીના એ વખતના પ્રવેશને પોતાની રીતે જોયો હોય, માતાજીના અમુક વિશિષ્ટ અંગોના કોઈ સ્થાનનું દર્શન કર્યું હોય, પણ તુલસી કહે હું એ કરું છું. પણ કઈ રીતે? જગત જનની અતુલિત છરી ભારી. માં છે અને દીકરો જે માના પય સ્થાનને જુએ એમ હું જોઉં છું. સોહન વલ સુંદર સારી, જગત જનની અતુલિત છરી ભારી, જગત જનની અતુલિત છરી ભારી. ચલી સંગ લે સખી ગાવરી મનોહર ગારી. ચલી સંગ લે સખી કોઈ શ્રૃંગારનો બાદશાહ, કોઈ શ્રૃંગારનો કવિ કોઈની ચાલનું વર્ણન કરશે તો માણસ આકર્ષિત થાય એવું વર્ણન કરશે. અને તુલસી એ જ ચાલનું વર્ણન કરશે તો શું કહેશે? ચલી જનુ રાજ મરા. મારી માં જાનકી હાલે છે તો જાણે એમ લાગે રાજહંસ નીકળ્યો. અને હંસનો સ્વભાવ છે નીર ને જુદું કરતો જાય, બંનેના વિભાજન કરતો જાય. જાનકી માટે અહીંયા રામાયણમાં ત્રણ રીતે હંસને બિરદાયો છે. જ્ઞાન, વિરાગ, વિચાર, મરાલા. જ્ઞાન હંસ, વૈરાગ્ય હંસ અને વિચાર હંસ. અને તેથી રામાયણમાં 3 હંસના નામ આવ્યા. એક હંસ જે વિચાર મરાલ છે, એક કલહંસ જે વિરાગ મરાલ છે, અને એક રાજહંસ
જે રાજમરાલ છે. જાનકીજી રાજમરાલ તરીકે જાણો. જલ કુકુટ ગોસ્વામીજી કહે છે પૂજ્યત જલ કુકુટ કલહંસા. ગોસ્વામીજી કહે જલ કુકુટ એ જાણે પછી કલહંસ નામ લીધું છે. વૈરાગ્ય એ કલહંસ છે. જાનકીની સમજણ, જાનકીનો વિવેક, જાનકીની મર્યાદા એ રાજહંસ છે. રાજઘરાનાની સંતાન છે. બાપ કેવો મહાન છે. અને હંસ નિવીર ખીર વિવરણ ગતિ હંસી. શ્રી ભરતલાલ ભરત હંસ રવિવંશ તયા જન્મિકી ન ગુણ દોષ લખન કુમાર સપથ પિતુયા સુચિ સુબંધ નહીં ભરત સમા. હંસની 3 જાત તુલસીદાસજીએ લાવ્યા છે. પણ તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે આ 3 હંસ લાવ્યા એટલે હંસોનો ગ્રંથ છે? બોલે નહીં, ભાગવત જેમ પરમહંસનો ગ્રંથ છે એમ રામાયણ પણ પરમહંસોનો ગ્રંથ. જીવન મુક્ત બ્રહ્મ પર જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહી તજી ધ્યાન. સહજ મુક્તિ જેને મળી હતી એવા પરમહંસો કાગભૂષણજીની પાસે જઈ અને કથાનું શ્રવણ કરે. તો 3 હંસ ચલી જનુ રાજમરાલ. રાજહંસ માની ચાલ દેખીએ. તમને ક્યાંય કોઈ બીજો વિચાર ના આવવા દે તુલસીદાસજી. તમારા માણસમાં બીજા વિચારને ક્યાંય આમ ઘૂસવાનો અવસર ના આવવા દે. થોડુંક નવલપન કહી દીધા પછી પણ કલમ કાપી એટલે તુરંત લખી નાખ્યું જગત જનની અતુલિત છબીધારી. માનું શરીર જુઓ તો એ રીતે જુઓ કે તમે એના દીકરાથી એની ગોદમાં બેઠા છો. એ રીતે જુઓ. ઠાકુર રામકૃષ્ણે જયારે માતાજીના એના ઓરડામાં પેલી સ્ત્રીને નિર્વસ્ત્ર મૂકવામાં આવી કસોટી કરવા માટે, ત્યારે એના શબ્દો છે. બધાને એમ કે ફસાશે, મુશ્કેલીમાં મુકાશે, ભ્રષ્ટ થઈ જશે. પણ એ નિર્વસ્ત્ર દશામાં અતિ સુંદર સ્ત્રીને જોતા તે દિવસે ઠાકોર નાચ્યા છે કે આજ હું ધન્ય બની ગયો કે મારી માએ મને નિષ્કપટ સિદ્ધ કર્યો. એટલે જેમ હતી એ મૂળ રૂપમાં પ્રગટ થઈ. આજ મને નિર્દોષ સિદ્ધ કર્યો. આજ એને વસ્ત્રાવરણ ફેંકી દીધું. તુલસીનો શ્રૃંગાર વૈરાગ્યને પ્રબળ કરે છે, અનુરાગમાં વૃદ્ધિ કરે. કાલિદાસે માર ખાધો. એ જગવિદિત ઘટના છે. અને એ જ તુલસી જગત માતુ પિતુ શંભુ ભવાની જગત માગર ભાવિવ સંપૃક્તો ભવાની જગત માતુ પિતુ શંભુ ભવાની એ શ્રૃંગાર કહું બખાની પાર્વતી માટે એક શબ્દ લખ્યો છબી ખાની. દુનિયાભરનો શ્રૃંગાર મંદિર મૂકી છબી ખાની. પાછું તુરંત લખી નાખ્યું માતુ ભવાની. એટલે ક્યાંય તમારા મનમાં કઈ ખોટી વૃત્તિને આમ તરત લહેરાવીને તમને રાખ્યા છે. છબી ખાની માતુ ભવાની કવલી મધ્ય મન મંડપ શિવ જહા છબી ખાની માતુ ભવાની કવલી મધ્ય મન મંડપ શિવ જહા મધ્ય મન મંડપ શિવ જહા શિવ જહા. તો શંકર નગ્ન છે, દિગંબર છે, મર્યાદા નથી. એ તો બાત અસલરી કન કહી. એ તો બાલ કવિઓ કહે, બાલ પંડિતો બોલે.
બાકી શંકર ચરિત્ર સિંધુ છે. એની મર્યાદા કેવી, એણે તો મર્યાદા રાખી, પણ એના ગળાના સાપ કોઈને કરડ્યા હોય એવા દાખલા નથી. એના ભૂષણોએ મર્યાદા રાખી, એના મસ્તકની ગંગાએ મર્યાદા રાખી, એના ગળાના વિશે મર્યાદા રાખી કે કોઈ દિવસ શંકર બોલ્યા ત્યારે વિષનો ફૂટકાર ન નીકળ્યો, અમૃત જ નીકળ્યું, વચનામૃત નીકળ્યા, કથામૃત નીકળ્યું. એના ગળાના વિશે મર્યાદા સાચવી. અરે એના નંદીએ અને પાર્વતીના એ હિંસક પ્રાણીએ મર્યાદા રાખી, એકા બીજા ક્યારેય લડ્યા નહીં, શિકાર ન કર્યો. એના દીકરાનું વાહન કાર્તિકનું મોર અને ગણેશનું વાહન ઉંદર, એને મર્યાદા રાખી. સર્પને મોરે ન ખાધો, સર્પએ ઉંદરને ન ખાધો. કેટલી મર્યાદા છે. ચરિત સિંધુ ગિરિજા રમણ. તો માણસમાં વિરાટતા હોય, માણસમાં અગાધપણું હોય, ઊંડાણ હોય, અને સાથોસાથ પાછી મર્યાદા. નહીતર ઘણી વખત સમર્થકું નહીં દોષ ગોસાઈના નામે માણસ પેલું કરી નાખતો હોય. તો રામાયણનો બીજો સમુદ્ર ટૂંકમાં કહી દઉં, શિવ છે. ત્રીજો સમુદ્ર ગુરુ છે. ગુરુ વિવેક સાગર જગ જાના. ગુરુ વિવેકનો સમુદ્ર છે. ભગવાન વશિષ્ઠ ગુરુ સમુદ્ર છે. રામાયણનો આ ત્રીજો સમુદ્ર છે. અથવા તો બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. કૃપા સિંધુ છે, પણ એ સદગુરુ છે. અહીંયા બેનને જુદા પાડવાના છે, ગુરુ અને સદગુરુ. વશિષ્ઠજી સદગુરુ જ છે નિશંક, પણ એની ભૂમિકા રામાયણમાં કુલગુરુ તરીકે આવી છે. એટલે એને અવધના ઉપરોહિત ગણવામાં આવ્યા છે. અને એનું એને દુઃખ છે, હું રાજી નહીં હું, કારણ કે જાણે છે ઉપરોહિત્ય કર્મ અતિ મંદા, ઉપરોહિત્ય કર્મકાંડ કર્મ મંદ છે, એના દોષો બહુ લાગે. પરંતુ જેના કુળનું ઉપરોહિત્ય કર્મ કરીશ ત્યાં ઈશ્વર પધારશે. બ્રહ્માજીને ના પાડી હતી વશિષ્ઠજીએ, પિતાજી હું નહીં જાઉં, હું કર્મકાંડ કરાવું એવો સામાન્ય ઋષિ નથી. અને નથી વશિષ્ઠજી જે વિધાતાના લેખને ફેરવવામાં સમર્થ છે, ભગવાન વશિષ્ઠ. પણ તને આગળ પુત્ર લાભ થશે, એ કુળમાં બ્રહ્મ આવશે. અને તેથી આજ પણ અમુક ચુસ્ત મહાપુરુષો, વશિષ્ઠ ગોત્રના માણસો આજ પણ રામજીને શિષ્ય માનીને પૂજા કરે, રોજ રામને મંત્રો શીખવાડે છે. વશિષ્ઠ ગોત્રી બ્રાહ્મણ. અયોધ્યામાં એક સંત થયા, કોઈ દિવસ કનક ભવનમાં જાય નહીં દર્શન. એટલા રામાયણના નામ, બહુ સમર્થ રામાયણી હતા પોતે, નામ ભૂલ ગયા, વિદ્યાનંદજી કે કોઈ એસા નામ. ગુરુ રામને શિષ્ય ભાવથી એની ઉપાસના કરે. રામ મારા શિષ્ય છે. અયોધ્યાવાસીઓ, અયોધ્યાના એ વખતના મહાત્માઓ એને ઘમંડી ગણતા હતા. આવડી ઘમંડી. હું બે ત્રણ સંતોને જાણું છું જે સારા રામાયણના વિદ્વાનો છે, એના વશિષ્ઠ ગોત્રો છે. એ આજ પણ સવારમાં રામજીની પૂજા કરે તો રામજીની મૂર્તિને વેદ ભણાવે. સવારમાં બેઠા બેઠા બે મંત્રો કહે અને રામને કહે લાલા બોલો વેદ. હા, વેદ પુરાણ વશિષ્ઠ બખાને. અને રામજી સાંભળતો એ વખતે પણ. નિષ્ઠાની વાત છે. અયોધ્યામાં વિરોધ થયો મહાત્માનો, રામાયણીજીનો, કે તમે ગમંડી છો. બોલે ભાઈ હું નહીં આવું, પણ કનક મંદિરમાં તમે ના આવો. હું ના આવું. કેમ? કે હું ગુરુ છું. અને ત્યાં જાનકી રામ સાથે બેઠા છે, હું આવું તો એને સંકોચ થાય, એને ગોઠક લાગે, અને મારે એ લોકોને વિક્ષેપ નથી કરવો. એ બંને બેઠા છે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ. જાય જ નહીં. વૃદ્ધાવસ્થા આવી ગઈ પછી લોકોએ બહુ વિરોધ કર્યો, ખાસ કરીને મહાત્માઓએ, કે તમે ગમંડી છો, તમે અભિમાની છો. એનું પ્રમાણ શું કે રામ તમારા શિષ્ય છે ને તમે, એ તો ઠીક છે, તમે બોલી નાખો એટલે શું બધાથી કંઈક જુદું કરવું, બધાને આકર્ષિત કરવા માટે, એવું.
બોલે મારું વ્રત તૂટશે, વડીલ તરીકે મને શોભે નહીં 2 જણા બેઠા હોય ત્યારે ત્યાં જવું. મને રૂડું નહીં લાગે, પણ હવે તમે કહેતા હો તો આવું. બોલે પ્રમાણ જોઈએ છે અમારે. ગયા છે પહેલી વાર જીવનમાં, પહેલી ને છેલ્લી વાર ગયા. ઇતિહાસ કહે છે કનક ભવનના મંદિરમાં જ્યાં પટાંગણમાં પ્રવેશ કર્યો છે, હાથ તો જોડે નહીં ને આશીર્વાદ આપે, દીર્ઘાયુ હો, જાનકી તારું સૌભાગ્ય અખંડ હો, આશીર્વાદ આપે. અને ઇતિહાસ સિદ્ધ વાત છે, જાનકી અને રામના મુકુટ માથા ઉપરથી પડી અને દડીને વિદ્યાનંદજીના ચરણમાં જતા રહ્યા. બંનેના મુકુટો ત્યાંથી મૂર્તિ ઉપરથી ઉઠ્યા છે અને મહારાજ શ્રીના ચરણારવિંદમાં મુકુટ ગયા છે. જાણે રામજીએ ગુરુદેવને ધાઈ ધરે ગુરુ ચરણ સરોહ, જાણે ગુરુદેવના ચરણ પર અયોધ્યા સ્તબ્ધ હો ગઈ थी उस दिन. કુલ ગુરુ છે વશિષ્ઠજી, શિક્ષા ગુરુ છે વશિષ્ઠજી. એને વેદ ભણાવ્યા છે, ભગવાનને અલ્પકાલમાં બધી જ વિદ્યા પ્રાપ્ત કરી છે. પણ તુલસીદાસજી જે સદગુરુની ચર્ચા કરે છે એને પણ સિંધુ કહે છે. કૃપા સિંધુ નર રૂપ હરિ, ચોથો દરિયો સદગુરુ. પહેલો સમુદ્ર રામ, બીજો સમુદ્ર શિવ, ત્રીજો સમુદ્ર ગુરુ મહારાજ વશિષ્ઠજી, ચોથો સમુદ્ર સ્વયં રામાયણ. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, રામાયણ સદગુરુ છે, સદગુરુ સિંધુ એ ચોથો સદગુરુ. પાંચમો સમુદ્ર. आप हैरान होगे, लेकिन रामायण में रावण 5मो दरियो છે, એ બળનો સમુદ્ર છે. મમ ભુજ સાગર બલ જલ પૂરા, જહ બૂડે બહુ સુર નર સૂરા. અંગદને કહ્યું 20 જે મારા 20 હાથ પયોધી અપારા. આ 20 દરિયાના ઉપર કોઈ સેતુ બાંધે તો હું માનું કે રામમાં કંઈક છે, બાકી એક ખાડી બાંધી દીધી એમાં શું. અને બળ તરીકે સાગર હતો, એની ના કોઈ વ્યાસગાદી નહીં પાડી શકે. હાથીઓના દાંત મુલુકના જેમ તૂટી જતા હતા. આ માણસ જયારે કુબેરના તળેટીમાં ઉભો રહેતો અને મદોન્મત હાથી, દિગ્પાળો જાણે દિશાઓના હાથી હોય, આવા ગાંડા તૂર શરાબ પીવડાવ્યો હોય અને 1000 હાથીઓ ગાંડાથી દોડે રાવણની છાતીમાં દંતુશળ મારવા માટે. અને જ્યાં દંતુશળ મારે તો રાવણ આમ જરાય હટે નહીં અને મલોખાની જેમ હાથીઓના દાંત તૂટી જતા હતા. આ બળ સમુદ્ર હોય એની ના ન પાડી શકાય. મમ ભુજ સાગર બલ જલ પૂરા. મારું બળ એ સમુદ્ર છે, એનો કોઈ પાર પામી લે તો માનું. હા, એ બળ નિષ્ફળ ગયું કારણ કે અહંકારનો પેલો થયો. બાકી બળ તો ખૂબ હતું, એમાં તો કોઈ ના પાડી શકે. શીલ નહોતું એટલે માર ખાઈ ગયો. બલની સાથે શીલ હોવું જોઈએ. હનુમાનજીમાં બલ છે પણ સાથોસાથ શીલ પણ. માનો આશીર્વાદ છે, હોવું તાત બલ શીલ નિધાન. બલ અને શીલ બંને છે. રાવણ 5મો સમુદ્ર છે રામાયણનો, જે બલનો સમુદ્ર છે, શક્તિનો સમુદ્ર છે, નિશંક. 6થો સમુદ્ર રામાયણનો હનુમાનજી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જ્ઞાન અને ગુણનો સમુદ્ર શ્રી હનુમાનજી મારુતિ. એ 6થો સમુદ્ર છે. કેટલો મોટો સમુદ્ર હનુમાન. એને હવે નાનકડો સમુદ્ર ઓળંગવામાં શું વાર લાગે? સ્વયં સમુદ્ર છે. અને છતાંય એની સમજણ તમે જુઓ, એનો વિવેક તમે જુઓ, એની બુદ્ધિની પ્રૌઢતા તમે જુઓ. નહીં, એક સંત કહેતા હતા
એને બહુ સરસ અર્થ કહ્યો કે હનુમાનજીને પૂછ્યું તમે સમુદ્ર કેમ ઓળંગી ગયા? બોલે હું ઓળંગી ન શકત, પણ ઓળંગી એટલા માટે ગયો કે હું સમુદ્રી હતો, મારી સાથે મુદ્રિકા હતી. જેની પાસે મુદ્રી હશે, જે સમુદ્રી હશે, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલધિ લાંગી ગયે અચરજ નાહી. જેના મુખમાં રામ નામ હશે, રામ મંત્ર હશે, એ તો ભવ સિંધુને તરી જશે. આ દરિયો સમુદ્રી સમુદ્રને ઓળંગી જશે. સીધી સી વાત છે. પ્રભુની મુદ્રિકા એના પાસે. તો શ્રી હનુમાનજી છઠ્ઠો સિંધુ છે મારા રામચરિત માનસનો, અને સાતમો વિચક્ષણ અપ્રતિમ, અને સાતમો સમુદ્ર શ્રી ભરતજી છે. ભરત પયોધિ ગંભીર, પ્રેમ અમીય મંદર વિરહ. ભરત પયોધિ ગંભીર, મથી પ્રગટે સુર સાધુ હિત, કૃપા સિંધુ રઘુવીર. ભરતજી સમુદ્ર છે. આ સાતેય દરિયાઓ, પણ એમાં એક રાવણ એક એવો દરિયો છે કે ખાડી છે, પૂર્ણ દરિયો ખાડી. ત્રિકૂટમાં અને એક ખાડી છે 400 ગાવ. તેથી એનામાં મર્યાદા ઓછી દેખાય, પૂર્ણ સિંધુ નથી દેખાતો. આમાં સમુદ્ર છે, બળનો દરિયો છે, પણ ખાડી છે. એ મીઠું પકવી શકે છે, નમક પકવી શકે છે, અમૃત આપી શકતો નથી. અમૃત આપનારો એ સમુદ્ર. હા ઠીક છે, મીઠું પકવું ન હોત તો આ આખું વ્યંજન આપણને સારું ન લાગત. રાવણ ન હોત તો ફીકું પડી જાય. આ જે થાળ ભરીને તુલસીએ મૂક્યો છે એમાં રાવણ નમક છે, મીઠું છે. નહીતર લવણ બિના બહુ વ્યંજન, લવણ વગરનું વ્યંજન નકામું થઈ જશે. એનો સ્વાદ ના આવે મીઠા વગરનું રસોઈનો સ્વાદ. રાવણ નમકની જેમ છે, જરૂર છે. ભલે નમક હરામી હોય, પણ નમક તત્વ તો રહ્યું છે. સાતમો સમુદ્ર છે શ્રી ભરતજી. પરંતુ ગોસ્વામીજી કહે છે ભરતજી એકલામાં 7 સમુદ્ર સમાન છે. સપ્ત સિંધુ એકલો ભરત. અને તુલસીદાસજીએ 3 વાર તમે ગણતરી કરો તો એક જ ભરતમાં 7 દરિયા છે એવું બતાવે. એક પ્રમાણ લઈ લો, 7 દરિયા ભરતમાં. ભરત રહની સમુજની કરતું, ભરત રહની એક દરિયો. ભરત રહની સમુજની કરતું, ભગતિ વિરતી ગુણ બિમલ વિભુ. 7 દરિયા ભરત. સપ્ત સિંધુ એક મહાપુરુષમાં સમાન. સાતેય હાયરને લઈને બેઠો છે. પહેલો દરિયો ભરત રહની. આના જેવું કોઈને દુનિયામાં રહેતા ન આવ્યું. એની રહેની ગહન, રહેની મહાન અને રહેની મર્યાદા. ભરતની પાસેથી રહેવાનું શીખો કે રહેવું કેમ. રહની પહેલો દરિયો. માણસે સાધના કરવી હોય તો પહેલું તો આ શીખવું જોઈએ, રહેણી કરણી શીખવી. પહેલું જ આ છે કે તમે નાક બંધ કરીને બેસી જાઓ એ તો ઘણી મોડી વાત છે. સમાધિ, પ્રાણ પ્રત્યાહાર ને એ બધું તો બહુ દૂરની વાત. પણ પહેલા તમે નાકને જાળવો, પ્રતિષ્ઠાને સાચવો, આબરૂને સંભાળો. કેમ બોલવું, કેમ રહેવું, કેમ વર્તવું. ભરત રહની પહેલો છે. અને આવું રહેવું કોઈને ફાવ્યું નથી, આવડ્યું નથી દુનિયામાં. કેવી રહેણી એમ. તેહી પુર બસત
भरत बिनु रागा तेहि पुर बस तेहि पुर बसत भरत बिनु रागा चंचरीक जिमी चंपक रह नहीं देखो જેમ ચંપાના બગીચામાં ભમરો રહે એમ અયોધ્યાની સમૃદ્ધિમાં ભરતજી રહે ક્યાંય લપેટાયા રહેતા કેમ શીખવું ભરતજીએ બતાવ્યું સિંધુ જેવી જેની રહેલી છે કેવી રીતે રહ્યા ખાડો ખોદીને રહ્યા આ કઈ આમ બહુ બુદ્ધિપૂર્વક નું કામ કહેવાય ખાડો ખોદીને રહેવું લાગણીનો અતિરેક દેખાય અત્યારની બુદ્ધિ પ્રમાણે આપણે વિચારીએ આપણા કવિઓ એમ કહે છે કે એક છોકરાના સગાઈ થવાની હતી એટલે છોકરાને એમ થયું કે હું બહુ જ આમ દીન દેખાઉં બહુ સરળ દેખાઉં તો જ મારી સગાઈ થશે એટલે અતિ દીન અને સરળ દેખાવા માટે પાણીયારી નીચે જતો રહ્યો એ કઈ લક્ષણ કહેવાય આમ પાણીયારાની નીચે આમ આમ જાણે બધા જોવા આવ્યા ને એને એમ કે હું બહુ સારો લાગીશ ને બધા એમ કે છે ઓહો કેટલો સરળ તે આમ પાણીયારાની નીચે આમ આમ ગોટો વળીને અંદર ત્યાં એને એમ કે હું બહુ રૂડો આ ઘેલછા લાગે આ કોઈ બહુ શુદ્ધ સ્વરૂપ નથી દીનતાનું તો ખાડો ખોદીને બેસવું એ કઈ આમ કેવું લાગે ખાડો ખોદીને બેસવું હા એ બરાબર કે રામજી જમીન ઉપર બેસે તો હું ખાડામાં બેસું ભરતજી માટે તો કોઈ દંભનો સવાલ જ નથી પણ આમ આમ જરા પેલું લાગે ને ભરતજી તો સંત છે નહીં જરા ખાડાની વાતમાં તો તમે સાંભળ્યું છે ગુરુ પલંગ ઉપર બેઠા એટલે પેલો ચેલો નીચે બેઠો ગુરુએ પૂછ્યું બેસ અહીંયા વાંધો નહીં હું આજ્ઞા કરું નહીં તમે બેઠા ત્યાં મારા જઈને બેસ એટલે ગુરુ નીચે બેસી ગયા હવે હું નીચે બેસું તું ક્યાં બેસ તો હું પગથિયા ઉપર બેસ એ 2 પગથિયા નીચે બેસી ગુરુએ કીધું હું પગથિયા ઉપર બેસી જાઉં તો હું જમીન ઉપર બેસી તો ગુરુ જમીન ઉપર બેઠા કીધું કે તો હવે ક્યાં બેસે કે તો હું ખાડો ખોદીશ તો ગુરુ કીધું હું ખાડામાં બેસી જાઉં તો કે તો હું માટી ઢાંકી દઈશ અને આ મહાનતા હું લઈ લઈશ આ ગાદી માટે હું આવ્યો છું આ ગાદી હું આવી તો ચિંતા નથી ભરતજીની શું કામ ખાડો બહુ સરસ સંકેત હતો રામ તો મને માફ કરી દે છે હું ગમે તેવો છું તોય પ્રભુએ મને ક્ષમા આપી અને મારી જાનકી કોઈને અડે નહીં મારા માથા ઉપર એને હાથ મૂક્યો મારા મનનો અપડર એને કાઢી નાખ્યો પણ ભરતને ચિંતા છે કે જાનકીની માં તો નારાજ નહીં હોય મારા ઉપર જાનકીની માં ધરતી છે મારી દીકરીને ભરતની માએ દુખાતી અને ભરત છે તો દુખાયું તેથી રામ મને ખોળામાં ન લે તો વાંધો નહીં જાનકી ન લે તો વાંધો નહીં પણ હે જાનકીની માં હું તારું બાળક છું કુપુત્રો જાય ક્વચિદપી કુમાતા ભવતી મને તારા ખોળામાં બેસાડી રાખજે તારો ખોળો નહીં હોય તો હું 14 વર્ષ જીવી નહીં શકું બીજું કારણ ધરા ધૈર્યની મૂર્તિ છે મારી ધીરજ ટકી રહે એવું કરજો નહીતર આ વિરહમાં હું પ્રાણ છોડી ધરા ધૈર્યનું પ્રતીક છે ક્ષમાનું પ્રતીક છે પૃથ્વીના કેટલા નામ છે આપણે માટે એ ભૂમિમાં બેઠા આની રહેવાની પદ્ધતિ તમે શીખો ભરત રહની ઘણા માણસનું ખાલી બેઠો હોય એની રહેવાની રીત જ અદભુત હોય પ્રેરણા અને ઘણા માણસની કરણી પણ ખરાબ હોય એટલે તુલસીદાસજી સમન્વય ભરત રહની સુરપતિ સુત કરણી ખાડામાં બેઠેલો એનું રહેણાંક તમે જુઓ અને ઉપર રહે ઇન્દ્રનો દીકરો એ જૈન તેની કરણી તમે કેટલી ખરાબ ઊંચ નિવાસ નીચ કરતું તો શ્રી ભરતજીની રહન પહેલો સમુદ્ર
ક્યાંય મર્યાદા ન તૂટે. તેહી પુર બસત ભરત બિનુ રાગા, ચંચરીક જીમી ચંપક બાગા. દશરથ નો દરબાર ઇન્દ્ર પણ આશા કરે. આવો અર્ધ સિંહાસન આસન દેહી. દેવરાજ ઇન્દ્ર દશરથજીને અર્ધું સિંહાસન બેસવા આપે. આટલી મહારાજની પ્રતિષ્ઠા. દશરથનો દરબાર ઇન્દ્ર પણ આશા કરે, પણ ભરત કહે મારે ભાઈ વિના ભેંકા. ઈ કડવો ભરતને કાગડા, મારા માટે કડવો ઝેર છે. તે પુર બસત ભરત બિનુ રાગા, ચંચરીક જીવી ચંપક બાગા. તો પહેલો સમુદ્ર રહની, ભરતજીની રહેવાની રીત. ભરત રહની સમુજની, ભરતની સમજણ. બીજો દરિયો. માણસો નથી કહેતા ભાઈ તો સમજણનો હાયર કહેવાય, સમજણનો સાગર કહેવાય, વિવેકનો સાગર કહેવાય. ભરતની સમજ તમે જુઓ કેટલી અદભુત એની સમજ છે શ્રી ભરતજી. નિત પૂજત પ્રભુ પાવરે. માણસો વાતો કરે કે અમે તમને પૂછી પૂછીને કરશું, પણ સત્તા મળે ત્યારે કોઈ કોઈને પૂછતા નથી. અને મારો ભરત રામની પાદુકાને પૂછી પૂછીને કામ. અને જે પાદુકાને પૂછશે શ્રદ્ધાથી, એને પાદુકો જવાબ આપવા બંધાયેલી છે. મિત્ર, તો આ દેશમાં પાદુકાનું કોઈ દિવસ ચાલુ જ ના આવે. પાદુકાઓ જવાબ આપે ભરતને, પાદુકાઓ બોલે. પાદુકાઓ બધાનું રક્ષણ કરે છે. ભરતની સમજણ જુઓ. એક પણ કાર્ય એવું નહીં પ્રભુને પૂછ્યા વગર કર્યું હોય. એની પાદુકાને પૂછી પૂછી કરે. સમજણ તમે જુઓ. રોજ સવારમાં સરજુનું કમંડળ ભરી માં કૌશલ્યાની પાસે, મારી માં દુખી છે, એની સમજણ તમે જુઓ, એનો વિવેક તમે જુઓ. રોજ જાય. અને મેં તમને ઘણી વખત કથા કહી છે, કૌશલ્યાજી રામ વનવાસ પછી પોતાના ઓરડામાં નથી જતા, કારણ કે અવધેશનું મૃત્યુ થયું છે. કૌશલ્યાજી સદૈવ 14 વર્ષ રામનો જે શયન કક્ષ હતો એની બહાર એક કોઈ ચાદર જેવું પાથરી રામના વિશ્રામ કક્ષની બહાર બેસે છે અને કહે છે ત્યાં સૂઈ જાય છે. કથાઓ તો એવી છે, ક્યારેક ક્યારેક સવારમાં સૂર્યોદય થાય પછી કૌશલ્યાજી રામના ઓરડાનું બારણું ખટખટાવે, રાઘવ જાગો. ત્યારે દાસીઓ સુમિત્રાને બોલાવે કે રામ જનની પાગલ થઈ ગઈ. અને સુમિત્રા પગ પકડી લે, માં તું કોને જગાડે? ત્યારે ભાનમાં આવે છે, હા બેન, વનમાં ગઈ આટલો સમય થઈ ગયો, પણ ખબર નહીં, હજી મને એમ જ લાગ્યા કરે છે કે રામ અંદર શું કહું છે. રામ અંદર શયન કરે છે. એ માની પાસે રોજ ભરત આવે. ચિત્રકૂટથી અવારનવાર આવેલા સમાચારો માને આપે છે. આ છેલ્લા ખબર છે માં, ચિત્રકૂટથી હમણાં આ સમાચાર આપ્યા છે. શ્રી કૌશલ્યાજીનું બહુ જ આ બે જણાએ આપસમાં ધ્યાન રાખ્યું છે એકબીજાનું. ઓહો, અદભુત. સમુજની, ભરતની સમજ. બીજો સમુદ્ર સમજણનો, વિવેકનો. ભરત રહની સમુજની કરતૂતી. ભરતની કરતૂતી તો હંસ જેવી છે. ભગવાન સ્વયં બોલ્યા છે, ભરત હંસ રવિવંશ તડા જનમી કીન ગુણ દોષ વિભા. ભરત હંસ રવિવંશ તડા જનમી કીન
ચાતક હંસ સરાહિયત ટૈક વિવેક વિભૂતિ. કેવી કરતૂતી આ મહાપુરુષની. પ્રેમના બધા જ પાત્રો જેને જોઈને શરમાતા હતા દુનિયાના પ્રેમના પાત્રો. આવી એની કરતૂતીનો સાગર શ્રી ભરતજી. ત્રીજો સિંધુ ભરત રહની સમજની કરતૂતી. ભરત રહની સમજની કરતૂતી ભગતી. સીતારામ ચરણ રતિ અનુદિન બઢહુ અનુગ્રહ. આના જેવી તો ભક્તિ ક્યાંય દુનિયામાં છે. ભક્તિનો સમુદ્ર છે શ્રી ભરત. તુમ તો ભરત મોર મત ધરે દેવ જલરામ તરે. સાક્ષાત પ્રેમ સ્વરૂપ ભરતજી છે. સાક્ષાત ભક્તિનો દરિયો છે. ચોથો સમુદ્ર ભક્તિ. ભરત રહની સમજની કરતૂતી ભગતી. ભક્તિનો વિરતિ. સંપત્તિ ચકઈ ન ભરત ચક. એનો વૈરાગ, એની વિરતિ. જેમ રાત્રિએ ચકવો ચકવી ભેગા ન થાય એમ ભરદ્વાજ ઋષિની સંપત્તિ રૂપી ચકવી અને ભરત રૂપી ચકવો આખી રાત્રિ એક જ આશ્રમમાં રહ્યા, પણ એની વિરતિ તમે જુઓ. તે હિયા રાખે વૈરાગ્ય ભરતજી. એની વિરતિ, એનો ત્યાગ કોણ વર્ણન કરી શકે. સમુદ્ર છે વૈરાગ્યનો શ્રી ભરત. ભગતિ બિરતિ ગુણ. ભરતજીના ગુણ સંજમ દમ જપ નિયમ ઉપાસા. નક્ષત્રોની જેમ ખીલા છે જેની ચર્ચા આપણે કરી. ભરતજીના હૃદય રૂપી આકાશમાં આ બધા ગુણો તો આમ નક્ષત્રની જેમ ઝગમગી રહ્યા છે અને એમાં વિશ્વાસનો ધ્રુવ તારક તો માણસોને પ્રેરણા આપી રહ્યો છે. તમારી નૌકાઓ કિનારે લાગી જશે આ તારાના આધારે ચાલ્યા. ગુણો રહની સમજણ કરતૂતી ભક્તિ વીરતી ગુણ અને સાતમો વિમલ વિભૂતિ. રામ પ્રેમ વિધુ અચલ અદોષ. નિર્દોષ વિમલ વિભૂતિ છે શ્રી ભરતજીની. નિર્મળ કઈ મળ નથી. બિલકુલ ભરતજીનું આ જીવન વિમલ ઐશ્વર્ય વિમલ વિભૂતિ એ સાતમો દરિયો છે. આવા તો કેટલા દરિયા લાવું. ભરત શીલ ગુણ વિનય બરાઈ ભાયપ ભક્તિ ભરોસ ભલાઈ. कहत हूँ सारद हुई मती हींचे क्योंकि सागर सीप की जागी उली. सात दरिया भरतजी. એની ભાયપ, એની ભલાઈ, એનું ગુણ, એનું શીલ. ગોસ્વામીજીને લખવું પડ્યું કે સીપ જેમ દરિયો ન ઉલેચી શકે એમ સરસ્વતી આ સિંધુનો તાગ નથી કાઢી શકતી. વર્ણવ સકલ કોઈ એનું વર્ણન શેષ ગણેશ ગિરા ગમ નાહી. ભરતના સાત સમુદ્રનું વર્ણન કરવામાં શેષને ગમ પડતી નથી. વર્ણન તો દૂર, શેષ માથા પછાડે છે. આનું વર્ણન શેષ ગણેશ વિનાયક માણસ હારી ગયો. શેષ ગણેશ ગીરા ભગવતી સરસ્વતી હારી, એને ગમ પડતી નથી. આનું વર્ણન કેમ કરું. ભરત રહની સમુજીને કરતું ભગતિ બિરતિ ગુણ વિમલ વિભૂ. આ સપ્ત સાગર શ્રી ભરતજી છે. તો માનસમાં બિલગ બિલગ પણ સાત સમુદ્ર છે અને એક સમુદ્ર ભરત જેમાં સાતેય સાયર સમાન છે.
દરિયા જેવા દિલડા જેના કદીએ નહીં છલકાય, ઝેરના પ્યાલા પોતે પીએ અને અમૃત બીજાને પાય. આ સમુદ્ર શ્રી રાકાપતિ રઘુપતિ પુર સિંધુ દેખી હર્ષા, बढ़त कोलाहल करत जनु नारी तरंग સમાન. શરદ ઋતુનો પુષ્પકારૂઢ ચંદ્ર આવ્યો છે આજ અયોધ્યામાં, અને અયોધ્યા રૂપી દરિયો આજ વધ્યો છે. बढ़त કોલાહલ, કોલાહલ થયો છે, અવાજ થવા લાગ્યો. અને એ અટારીઓમાં નારી જે ગગન વિમાન જોતી હતી એ નારી તરંગ સમાન લાગે છે. તરંગનું એક નામ લહેર છે, લહર. અને લહરને આપણે આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ લહેર. લહેરખો, લહેર, લહેર આવી ગઈ. નદીઓ ચાલે ને ત્યાં સુધી વહે, ગતિ હોય, પણ દરિયામાં મળે પછી જ લહેર લાગે છે. એમ સાધક સાધના કરે ત્યાં સુધી એની ગતિ છે, પણ જ્યારે પ્રભુને મળે છે ત્યારે લહેરું છૂટે છે, પછી લોઢ છૂટે છે. નારી તરંગ સમા, અને નારી સદૈવ ગોપી સ્વરૂપા છે, ભક્તિ સ્વરૂપા. સારમાં સાર અવતાર અબળાતનો, નરસૈયો કહે છે નારીનો અવતાર શ્રેષ્ઠ છે, કારણ કે એ ભક્તિ સ્વરૂપા છે. નારી ભગતિ સુનહું માયા ભગતિ સુનહું તુમ દો, નારી વર્ગ જાને. નારી છે માયા અને ભક્તિ, એટલે ભક્તિ સ્વરૂપા એ લહેર ચડી છે, તરંગો ચડ્યા છે. શરદની ભક્તિ એટલે સમુદ્રની મસ્તી. શરદની ભક્તિ એટલે અંતઃકરણ વિશુદ્ધ, પણ એમાં બીજી કોઈ લહેર નહીં. રામ ભક્તિની તરંગો ચડે, હૃદયમાં લોઢ ચડે. દિને દિને નવમ નવમ પ્રતિદિન સ્વાદુ સ્વાદુ પદે પદે, રોજ નવો સ્વાદ, રોજ નવો સ્વાદ, રોજ નવો સ્વાદ. તો ભગવાન રામ શરદનો ચંદ્ર છે, પુષ્પક વિમાનમાં આકાશમાં છે, અને રઘુવીરની નગરી એ સમુદ્ર છે. આજ એમાં લોઢ ચડે છે, અને નારીઓ જે જુએ છે એ જાણે તરંગ જેવું લાગે છે. દર્શન. આજ મહારાજ જલ પર ઉદય જોઈને, ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને, ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આજ મહારાજ સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન, સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન, કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા કાલના સર્વ સંતાપ શમે. આજ મહારાજ અયોધ્યા સમુદ્ર છે, પૂર સમુદ્ર છે. હવે એ તો સ્થૂળ વસ્તુ છે, પણ હવે આધ્યાત્મિક. નવ દ્વાર વાળું આ નગર અયોધ્યા છે. બસ રામ નામ, રામ કથા, રામ સ્વરૂપ, રામ ગુણ, એના ચંદ્રને જોઈને આપણા જીવનની પૂરીમાં પણ સમુદ્રની જેવી લહેરો આવવી જોઈએ. તો શારદી ભક્તિ છે. આ પૂર છે, આ નગરી છે.
નવદ્વાર વાળી આ નગરી છે. એમાં ભાવના લોઢ ચડવા જોઈએ તો શારદી ભક્તિ સમજો. એમાં પ્રીતના લોઢ ચડે, એમાં રોજ ભરતી રહે, રોજ નવો નવો પ્રેમ રહે, નવો નવો ભાવ રહે. અધિક સ્નેહ દેહ ભય ભોરી, શરદ શશી જનુ ચિતવ ચકોરી. એ ભાવ જાણે શરીરમાં નિત્ય વધે, નિત્ય વધે. પછી એ વિરહ હોય કે સંયોગ હોય. કહે છે ગોપીજનો હાથમાં ચોખા રાખતી ના તો 1 કલાકમાં ચોખા પાકી જતા હતા. વિરહનો તાપ એવો હતો હાથમાં, ચોખા ભાત થઈ જતા હાથમાં. કૃષ્ણ વિરહમાં આમ કલાક પછી મુઠ્ઠી ખોલે તો ભાત તૈયાર થઈ જાય. આ ભાવ, આ પ્રીત, આ શરીરની અવસ્થા, આ શરીરની સ્થિતિ. સિંધુ દેખી હર્ષા, રામને જોઈ. આપણામાં ભાવ જાગે છે કામને જોઈ. કામ તો એને કૃષ્ણ પક્ષ આવતા શું વાર લાગે, કામનાને ક્ષીણ થતા શું વાર લાગે, અને એ વખતે લાગેલી લહેરનું આયુષ્ય કેટલું. સીમા વાળો દરિયો છે, અસીમ નથી, શુદ્ર છે, વિરાટ નથી, સામાન્ય છે. શરીરનું નગર રામને જોઈને થનગને, એના પગમાં ઘૂંઘરું બની જાય. તો શરદની ભક્તિ માટે આ ભૂમિકા આવશ્યક છે, સમુદ્રી ભૂમિકા, જેનું વર્ણન ગોસ્વામીજી ઉત્તરકાંડમાં કર્યું છે. એટલા માટે એનો આશ્રય લીધો છે શારદી ભક્તિને દ્રઢ કરવા માટે. તો હૃદયને સમુદ્ર રાખજો, જીવનને સમુદ્ર બનાવજો. એક બાજુ અંતઃકરણને વિશુદ્ધ રાખવાનું, બીજી બાજુ પ્રેમથી દરિયાની જેમ ભરપૂર રાખવાનું, સભર રાખવાનું. એમાં લહેરો આવે, ધન્યતા અનુભવાશે. પ્રેમ એવી વસ્તુ છે કે આપણી પાસે કાંઈ ન હોય તો લહેર આવે. આવી સગવડ દુનિયામાં ક્યાં હશે? પ્રેમ વસ્તુ જ એવી, કાંઈ ન હોય આપણી પાસે તો એકલા એકલા આનંદ આવે, અને બધું હોય અને પ્રેમ ન હોય તો ખોળિયું પ્રાણ વગરનું છે. તુલસી તો કહે જ્ઞાન અજ્ઞાન છે, એ યોગ કુયોગ છે જ્યાં પ્રેમની પ્રધાનતા છે. એની શું જરૂર છે? એમાં તેજ નથી. તો એવી શારદી ભક્તિ આપણામાં દ્રઢ બને એટલા માટે એની ચર્ચા આટલા દિવસોથી કરી રહ્યા છીએ. આઈએ આગળના સૂત્રોનો સંક્ષિપ્ત વિચાર કરે. इससे पूर्व एक बार पूरा पाठ कर लो. उदित अगसी पंथ जल सोसा, उदित सोसाई संतोषा करिता जल जल सोहा संत हृदय जस गत मोहा रस रस सुख सरित सार पानी रस
चले हर्षि तजी नगर नृप तापस बणिक भिखारी जिन्हें हरि भगति पाई श्रम तजहि आश्रमी चारी ભક્તિની ચર્ચાનું આગલું ચરણ લઉં એના પહેલા 1-2 मिनट के लिए भगवान नाम का आश्रय करें। और इसीलिए आप सब जानो छो आज 30 ऑक्टोबर अयोध्या में 1 वर्ष पूर्व जे दिवसे राम जन्मभूमि माटे देशभर मांथी गयेला युवान कार सेवको जेना ऊपर सत्ताए गोली चलावी અને પરિણામે
માં ભારતીના અમુક રામ ભક્તો વીર ગતિને પામ્યા. એને 1 વર્ષ થઈ રહ્યું છે આજે. તો આવો એ વીર રામ ભક્તો, વીર ગતિને, એ સાકેત પામેલા રામ ભક્તો, એના સ્મરણમાં અને અયોધ્યાના એ કાર સેવાનો જે 30 તારીખનો જે દિવસ હતો 1 વર્ષ, એના સ્મરણ માટે कुछ क्षणों के लिए भगवान नाम का आश्रय करे અને નામ દ્વારા અયોધ્યામાં જેમણે વીરગતિ પ્રાપ્ત કરી છે એને જરપરાની આ વ્યાસ ગાદી અને આપ સૌ સાથે મળીને શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ. સાથોસાથ ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે હે પ્રભુ, હે રાઘવ, આખરે તો રામ કિન્હ ચાહી સોઈ હોઈ, કરે અન્યથા અસ નહીં કોઈ. પણ હે પ્રભુ, આ સમસ્યાનો જલ્દી કોઈ નિર્ણય આવે અને ભારતીય સનાતન સંસ્કૃતિ, ભારતીય પરંપરા, એનું ગૌરવ કાયમ સચવાઈ રહે. એટલા માટે હે હરિ, તું આનો જલ્દી કોઈ નિર્ણય આવે એવું આપણે પ્રભુને ઈચ્છીએ કે બહુ જ સારી રીતે આનું નિરાકરણ થાય અને આખો ભારત અને ભારતની બહાર જ્યાં જ્યાં વૈદિક સંસ્કૃતિના, સનાતન સંસ્કૃતિના, આશ્રમી સંસ્કૃતિના જેટલા ભાઈ બહેનો નિવાસ કરે છે, લાખો કરોડોની સંખ્યામાં, એ બધાની શ્રદ્ધાને પ્રભુ ચરિતાર્થ કરે એવી प्रभु ने प्रार्थना करिए. तो आइए अयोध्या को याद करते हुए भगवान नाम का आश्रय करें. हरे राम.